જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી વરસાદનું આગમન થતાં ઠેર ઠેર પાણી ભરાયા। ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાંથી વહેતા પાણીના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા। જૂનાગઢના વંથલી ભેસાણ પંથકમાં વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે જોશીપુરા તરફ જવાના અંડરપાસમાં પાણી ભરાયા હતા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો વડોદરામાં વરસાદી ઝાપટું આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી। દિવસભરના ઉકળાટ બાદ વરસાદ થતા રાહત અનુભવાઈ હતી। નગરજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। શહેરના સિટી માર્કેટ, વાડી અને રાજમહેલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। સાબરકાંઠાના ગોંભાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો આ સાથે વીજળીના કડાકા સાથે સમગ્ર પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોંભાઈ, કરણપુર, રામપુર, રાજપુર, મહાદેવપુરા, લાલપુર, વાસણી, હમીરગઢ અને લાલપુરથી આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી ભારે ગરમીથી લોકો ત્રસ્ત હતા, પરંતુ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। આ વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર, કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે। મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદનું આગમન થયું। જિલ્લામાં ભારે ગરમી બાદ વરસાદ વરસ્યો હતો। અનેક વિસ્તારમાં વરસાદના પગલે ગરમીમાં રાહત થઈ। અચાનક બદલાયેલું આ વાતાવરણ મહેસાણા વાસીઓ માટે ખુશીની ભેટ સમાન સાબિત થયું। બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું આગમન થયું છે। ત્યારે દાંતા તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો। દાંતા ખાતે ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા અને લોકોને લાંબા સમયથી પડી રહેલી ગરમીથી રાહત મળી। વરસાદથી ખુશ બાળકો રસ્તાઓ પર મસ્તીભેર નાહતા જોવા મળ્યા છે। અમીરગઢમાં વરસાદી માહોલ જામ્યો। 1 કલાકથી પડી રહેલા વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। વરસાદી માહોલથી અસહ્ય ગરમીના ઉકળાટ સામે લોકોને આંશિક રાહત મળી। બાજરીના તૈયાર થયેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો અમીરગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ અત્યારે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। રાજ્યમાં ચોમાસું જામતાની સાથે જ નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે નવસારીમાં આવેલા કેલિયા, જૂજ અને દેવધા ડેમમાં પાણી છોડી દેવાયા છે। ચોમાસાની આ સિઝનમાં ડેમમાં નવા નીરની આવક થશે, તેના કારણે અત્યારે રહેલા પાણીના સંગ્રહને ખાલી કરવામાં આવ્યા છે। ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદી પરના દેવધા ડેમના દરવાજા ખોલતા નદી કાંઠા વિસ્તારમાં 19 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે। ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર પાણીની આવક વધી ન જાય તે માટે તંત્ર એલર્ટ જોવા મળ્યું છે। પાણી મીઠું છે, પીવાના તકલીફમાં નહીં પડે તે માટે સારું છે પાણી, ને પાણીનું રોકાણ રહી থাকে તે પાણી દરવાજા કેમ ખોલવામાં આવ્યા? કારણ કે પાણી વધારે થઈ જાય ને ગામમાં રેલ આવે તે માટે દરવાજા ખોલવામાં આવ્યા।